મિત્રો બને રહેજો વિડીયોની અંદર, એન્ડ સુધી વિડીયો જોતા રહેજો. તમને ગામડાનો નજારો બતાવું છું. બરોબર, ખેતરમાં મારા ભાઈ રહે છે. બરોબર, આ મકાનની અંદર છે. આ મકાનની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી, નહીં સંડાસની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, લાઇટની સુવિધા નથી. પણ આ બે બાળકો લઈ અને આ પરિવાર અહીંયા રહે છે. બરોબર મિત્રો, વિડીયો શેખ સુધી શેર કરજો. બે આ ગાયો છે, આ જમીન છે, સાયકલ છે. આ આગળ કોઈ પણ જાતની સુવિધા દેખાય છે. એન્ડ સુધી તમે નજર મારો, અહીંયા કોઈ પણ જાતની સુવિધા દેખાતી નથી. આ વિડીયોની અંદર એન્ડ સુધી બને રહેજો, ખાસ સપોર્ટ કરવો. અને તમારા આ વિડીયોની અંદર એન્ડ સુધી આ વિડીયો મારો શેર કરજો, લાઇક બી કરજો, સપોર્ટ બી કરજો. અહીં બતાવું, જો આ સામે ઘર બતાવું, એ પણ મીઠું માટીવાળું ઘર છે. એ બી કોઈ જાતની સગવડ નથી. સામેલું ઘર છે એ પણ તમને બતાવું મિત્રો, અહીંયા પણ કોઈ જાતની સગવડ નથી. બરોબર, આટલી સારની અંદર આ 3-4 ગાયો છે. બરોબર, આ ગાય છે, આ ગાય છે, આ ગાય છે. બતાવું આટલું, આ જે ગાયો છે આટલી સારમાં ગુજરાત ચાલતું ચાલે મિત્રો. બન્યા રહો વિડીયોની અંદર, એન્ડ સુધી વિડીયો જોતા રહો. આ ગામની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી મિત્રો. ખાસ તમને બતાવું, ચલો ખાસ બતાવું. આ જો આ હાથી ઘર છે, મકાન છે, અહીંયા તમને દેખાય કોઈ પણ જાતની સુવિધા, આ પણ સુવિધા કશું નથી. અહીંયા જેટલા બી ઘર છે ને જેટલા બી વસ્તુ છે ને, અહીંયા મિત્રો કોઈ પણ જાતની સુવિધા નહીં આ જગ્યાએ. બરાબર, એટલે અહીંયા આગળ જેટલા બી માણસો કોઈ પણ આવ્યા, અહીંયા આગળ ગામમાં કોઈ પણ જાતનો વિકાસ કર્યો નથી. એટલે મિત્રો ખાસ તમને બે હાથ જોડી વિનંતી કરું છું, ખાસ તમે સપોર્ટ કરજો મને. ના ગામનો વિકાસ થાય એના માટે મારે તમને રિક્વેસ્ટ કરવી, તમારો સાથ સહકાર જોઈએ. મને તમે સપોર્ટ કરો કે આ ગામનો વિકાસ થાય, ના ગામનું સારું થાય એવું વિચારું છું. અહીંના જે બાળકો ભણવા માટે છેક દૂર દૂર સ્કૂલે જવું પડે છે. અહીંથી 5-5, 7-7, 8-8 કિલોમીટર ચાલીને જવું પડે છે. અને ગામની અંદર એક જ સ્કૂલ છે. બરાબર, અહીંયા બધા બાળકો ભણવા માટે બહુ મજબૂરી છે. એટલે મિત્રો ખાસ તમને